દર્શક મિત્રો, હેપી બર્થડેના આજે ત્રીજા એપિસોડમાં પ્રિય મિત્ર શ્રી કિરીટ ગોસ્વામીનો આજે 4 ઓગસ્ટ 2025 થઈ આજે એમનો જન્મદિવસ છે 4 ઓગસ્ટ. મિત્ર શ્રી કિરીટ ગોસ્વામીને શુભેચ્છાઓ આપવી છે. હેપી બર્થડે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. કવિશ્રી શિક્ષણના વ્યવસાય સાથે જામનગરમાં જોડાયેલા છે. મુખ્યત્વે ગઝલો પર, ગીત ઉપર એમની ખૂબ સારી પકડ અને બાળ સાહિત્યકાર તો જીવંત બાળ સાહિત્યકાર, બાળકોની સંવેદનાઓને ઝીલતા કવિ. ગુજરાત સરકાર, દિલ્હી સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમીના અનેક એવોર્ડોથી એ પોખાયા છે. કિરીટ ગોસ્વામીને હેપી બર્થડે. એમનું મને ગમતું ગીત મુખડું અને એક અંતરો જોઈએ. બસ થોડામાં રાજી, બસ થોડામાં રાજી, આખું એ આકાશ અમે ક્યાં માગ્યું, નાજી નાજી અમે તો બસ થોડામાં રાજી. આ ધરતી પર કોઈ વૃક્ષનું જોઈ લીલુંછમ હેત, પામ્યા પળમાં કેટલા મરમાળા સંકેત, અવ્વલ તો મોસમની સાથે મેળવતા રહો બાજી, અમે તો બસ થોડામાં રાજી. એમનું બાળ ગીત જોઈએ. ચાલ બિલાડા તુંય નિશાળે પહેરી યુનિફોર્મ, રખડું તારે કાંઈ ન ચિંતા લેસન મારે ધોમ, ચાલ બિલાડા તુંય નિશાળે પહેરી યુનિફોર્મ. મ્યાઉ મ્યાઉની એક જ કવિતા તારે કરવી પાકે, પાને પાના ગોખી હું તો રોજ જાઉં છું થાકી, હું પિંજરનો ઝેરી જાણે તું તોફાની ટોમ, રખડું તારે કાંઈ ન ચિંતા લેસન મારે ધોમ. આ હોમવર્કનો દરિયો, માણસ ખાવ કોઈ રાક્ષસની ફાંદ સમો વિસ્તર્યો, આ હોમવર્કનો દરિયો. આ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા કવિ બાળકો સાથે બાળક જેવા બનીને એમની સંવેદનાને સુંદર રીતે વ્યક્ત કરે છે. જે થયું સારું થયું ને જે થશે સારું થશે, એટલી સમજણ હશે તો આ જગત તારું થશે. ગઝલનો શેર છે. મતલબ, જે થયું સારું થયું ને જે થશે સારું થશે, એટલી સમજણ હશે તો આ જગત તારું થશે. થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી, આજ નહીં તો કાલ સગળું દૂર અંધારું થશે. જે થયું સારું થયું, જે થશે સારું થશે. ખૂબ સુંદર ગઝલો કવિએ લખી છે. મુખ્ય ઓસમાણ મીરના સ્વરમાં જે લગભગ બધા જ ગાયકો ગાય છે, ફક્ત દિલની સફાઈ માગે છે, ફક્ત દિલની સફાઈ માગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે. આંખની ઓળખાણ છે કાફી, લાગણી ક્યાં ખરાઈ માગે છે, હું સમાધાન સૌ સ્વીકારું પણ મન અકાણું લડાઈ માગે છે. જોઈએ સુખ બધા પોતીકા, કોણ પીડા પરાઈ માગે છે, એક ઝાંખી જ જોઈએ તારી, જીવ બીજું ને કાંઈ માગે છે. કિરીટ ગોસ્વામીને આપણે દોથો ભરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપીએ. કિરીટ ગોસ્વામી આપણી ભાષાના પ્રથમ પંક્તિના બાળ સાહિત્યકાર છે. શિક્ષણ અને સાહિત્ય ઉભય ક્ષેત્રે તેમના આગવા કામ અને કીર્તિ છે. બાળગીત, બાળ વાર્તા, શિશુ કથા, સંવેદન કથા, નિબંધ એમ વિવિધ સ્વરૂપોમાં તેમની કલમ વિહરે છે. બાળ સાહિત્યમાં વિવિધ સ્વરૂપોમાં લગભગ 20 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે, જે પૈકી દરેક પુસ્તકને લગભગ કોઈને કોઈ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. સાહિત્ય અકાદમી, દિલ્હીના રાષ્ટ્રીય પુરસ્કારથી પુરસ્કૃત કિરીટ ગોસ્વામીજી બાળ સાહિત્યમાં સાતત્યપૂર્ણ સર્જન કરેલું છે. આમ એમને શ્રેષ્ઠ શિક્ષકના પણ એવોર્ડ મળેલા છે. સંવેદનશીલ અને જીવંત માણસ છે ને પછી તો શિક્ષક બને જ છે. ઉત્તરકાશીમાં મોરારી બાપુની સર્જક યાત્રામાં અમે સાથે હતા. કવિ મિત્ર જ્યારે ફોનથી ક્યારેક મળે, વાતચીત થાય તો પૂરા દિલથી મળે. કિરીટ ગોસ્વામીજી એટલા જ અંતર્મુખી, આછા બોલા, પણ એટલા જ ભરેલા કવિ છે. કિરીટ ગોસ્વામીજી તેમની બાળ વાર્તાઓ શિક્ષકની ઉપયોગી એવી શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક કથાઓ પણ હોય છે. આ રીતે આ કથાઓનું જેટલું સાહિત્યિક મૂલ્ય છે એટલું જ શૈક્ષણિક મૂલ્ય પણ છે.
બાળ સાહિત્ય ઉપરાંત એમને ગઝલ, ગીત, બહુઆયામી સર્જનાત્મક હથોટી ઉપરાંત તેમની આધ્યાત્મિક રુચિનું પણ પ્રગટીકરણ કરે છે. બાળ સાહિત્યના સીમિત પરિચયમાંથી છોડાવી જાય છે. આમ તેઓ સારા ગઝલકાર પણ છે. શિક્ષણમાં, સાહિત્યમાં કવિની કલમ વિકસતી રહે, ફળતી રહે, ફૂલતી રહે એવી શુભેચ્છાઓ સાથે હેપી બર્થડે કવિ. જય કવિતા.